ભાવનગર શહેરના ચાવડીગેટ વિસ્તારમાં ભાવેણાના રાજવીએ મંદિર માટે ખાખી બાબાને આપેલી જગ્યામાં રહેતા લોકોને અચાનક બિલ્ડર લોબી તરફથી ખાલી કરવા માટે જણાવવામાં આવતા રોષ ભભૂકી ઉઠ્યો છે। મંદિરની જગ્યામાં રહેતા લોકોનું કહેવું છે કે તેઓ પાંચ પેઢીથી અહીંયા રહે છે, ત્યારે અમને ફ્લેટ બનાવી એક રૂમ આપવાનું કહીને ખાલી કરવા માટે જણાવવામાં આવી રહ્યું છે। જો કે અમે ક્યાંય જવા માંગતા નથી। આ સમયે ભાવેણાના રાજવી વિજયરાજસિંહે લોકોની વ્યથા સાંભળી હતી। हमारा सारी जगह आपेला है छापे आप कदाच आपनु ध्यान न होय बाप आपनु बहु काम होय ई लखी के झूपड़पट्टी न में बनावो तो झूपड़पट्टी क्या ના ખાલી બે જણા હરખો મારા અત્યારે પાછું બહાર જવાનું હતું એટલે બધું એકવાર આવીને બધાને મળી લઈ પછી જે કાંઈ હોય ને આ બધાને જે કાંઈ રજૂઆત હોય એ વાત કરજો અને એનો ઉકેલ લઈ આવશું ગમે એમ કરી। ઓકે અહીંયા અમે 4-5 પેઢીથી રહી છીએ। આ 5મા બાપુ અમારે આવ્યા છે। પહેલા અમારે રામદાસ બાપુ હતા, એ વયા ગયા પછી હનુમાનદાસ બાપુ આવ્યા, એ વયા ગયા પછી શામદાસ આવ્યા, એ વયા ગયા પછી આ રામચંદ્ર આવ્યો। એ રામચંદ્ર બાપુ આવ્યા એટલે એને અમારી રહીતને એમ કહેશે કે તમે અમને ખાલી કરી આપો અને અમે તમને એક રૂમ ને એક રસોડું આપી। હવે આમાં એક રૂમની માલપા 5-7 જણા રહેવાવાળા હોય, એક જણું રળવાવાળું હોય, 7-8 જણા ખાવાવાળા હોય। આ બધા અને મજૂર માણસ થઈ તો મારે તો 70-50 વર્ષ થયા। હું 4 પેઢીઓથી જોતી આવું છું કે અમારી એવી કોઈ સંજોગ નથી કે અમે બધા બહાર જઈ શકીએ। અમારી એવી માંગણી છે બાપુની પાસે કે અમે તમારી વસ્તારની માલપા તમારી રહીત છીએ એટલે અમને આમાં પડ્યા રહેવા દો। અમારે કાંઈ ફ્લેટ જોતા નથી, અમારે ક્યાંય બહાર જવું નથી અને અમે કૃષ્ણકુમાર બાપુની વસ્તી સહી અને એમાં અમને રહેવા દો। અને આ કાંઈ ઝૂંપડપટ્ટી છે નહીં, આ કૃષ્ણકુમાર બાપુ ખાખી બાવાને દાનમાં દીધી છે જગ્યા, મંદિર નહીં સેવા કરવામાં। અત્યારે તો મંદિરની સેવા કોઈ કરતું નથી અને એ બાપુ આવ્યા છે એ ગરીબગની સેવા કરે પછી પાછા તાળુમાં જ દે પછી પાછા વયા જાય। અહીંયા તો કઈ સાધુ આવતા ને ઉતરતા, હવે કોઈ સાધુ આવતું નથી, કોઈ ઉતરતું નથી। પણ આ ધરતીની માથે જે માણસ રળવા આવ્યો છે અને અમને ખાલી કરાવે છે તો અમે બાપુની પાસે એવી માંગણી કરીએ છીએ કે અમને આમાં પડ્યા રહેવા દો, અમારે અહીંથી જવું નથી। શું પ્રશ્ન? પ્રશ્ન ચાવડીગેટ વિસ્તારોના માણસો વર્ષોથી આ 3-4 પેઢી ઘણા તો 150 પેઢી રાખો તો 150 વર્ષથી રહે જ છે। એ લોકોનો બિલ્ડર મારફતી જગ્યા કહીને બધાને કે હાથમાં બોલાવો એક રૂમ આપું તમે બધા ખાલી કરતો અને એ ઝૂંપડપટ્ટી વિસ્તાર છે પણ ખરેખર મહારાજાને આપેલા માલિકીની જગ્યા છે। આ ઝૂંપડપટ્ટી વિસ્તાર છે જ નહીં। અને હા, અને ઘણા લોકો જો બિચારાને નાના મકાન હોય, કોઈકને વડીવલ હોય, મિલને ગ્રેજ્યુએટી સર્વિસ ફંડ લઈ લઈને પોતાના મકાનો અમુક ઊભા કરે, સારી રીતે કરી છે, બધા નથી કરી, અમુક જણા કરી છે। હવે એને કહે કે તમને એક મકાન આપી દઉં, તમે ખાલી કરી દો અને જે બધા 100 વર્ષથી 150 વર્ષથી 25 વર્ષથી ઓછા એકે નહીં હોય આપણા, હા 50 વર્ષ 100 વર્ષ 150 વર્ષ છે। હવે એ ચાહેથી બાપુ એમ જ ધારે કે એમ જ કરે, બધાને કોઈ બાબા મરી જાય એની પાસે વિલ કરાવીને બિલ્ડરને આપી દે। આવા ભાવનગરમાં 2-3 કિસ્સા બની છે। બાપુનું નામ શું છે? રામચંદ્રદાસ તપસી। મારું નામ બલભદ્રસિંહ ગોહિલ છે। અહીંયા અમે 4થી પેઢીથી અમે રહીએ છીએ અને આ વિસ્તારમાં બિલ્ડરો દ્વારા એવું કહેવામાં આવેલ છે કે આ જગ્યા ખાલી કરી નાખો, તમને એક મકાન આપી દઈએ। તો અહીંના લોકો એક પરિવારમાં 15 જણા 17 જણા રહે છે, એક મકાનમાં કઈ રીતે રહે? અને આ સ્ટેટે આપેલી 150 વર્ષ પહેલાંની જમીન છે, તાંબાના પત્રે લખાણ છે સ્ટેટનું,
એ જમીનનો માલિક કોઈ થઈ શકે નહીં સ્ટેટ સિવાય. અને આ વિસ્તારના હર કોઈ નાગરિક નાનો એવો માણસ છે એ સવારનો લાવીને સાંજે ખાય છે, બરાબર. એ લોકો ક્યાં જાય? રસ્તા ઉપર આવી જાય.